છોકરા ઉપર ભરોસો થતો હોય તમારે, તમે કઈ વિચારતા, તમે હાથ ફેરવો હો ભાઈ. તમારા 8,000 રૂપિયા આપવાના છે કે અમે કાર્યવાહી કાયદેસરની કરીએ? અમારી પાસે વ્યાજ વટાના લાયસન્સ છે, અમે રૂપિયા આપીએ ને એનું લાયસન્સ છે અમારી પાસે. હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. નવા વર્ષના સૌથી પહેલા તો બધાને રામ રામ. અને આપણે ઘણા દિવસો પછી આજે વિડીયો બનાવ્યો છે, તો બધાય પહેલા સૌથી પહેલા તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બાકી વિડીયોની ભાવનામાં એટલા ખોવાઈ જાઓ ને કે વિડીયોને લાઈક કરતા ભૂલી જાઓ ને ચેનલને સબસ્ક્રાઇબ કરતા ભૂલી જાઓ. હાલો પહેલા જલ્દી ઈ કામ કરો. વાત તો સહી છે. હવે આપણે બીજી બધી વાત મૂકી દઈએ, આપણે મેન જે મુદ્દાની વાત કરીએ. આજે આપણે ફોન કરવાના છે સુમિતભાઈ ચાવડાને. યે આ તો વાગ્યું, યે નામ જ એવડું મોટું હે, વાગે જ ને. તો હવે રાહ કોની જોઈએ? હાલો ચાલુ કરી. કોઈ દી નો કર્યો હોય ને એવો પ્રેન્ક કરવો છે આઈ છે. પ્રેન્ક કરી કરીને ભૂકા જ કાઢી નાખવા છે આઈ છે. સુમિતભાઈ ચાવડાનો નંબર ચડી ગયા. હાલો તો બધા રેડી થઈ જાઓ. આ કર્યો ફોન. अभी मजा आएगा ना भिड़ो. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं सुके ફોન નથી ઉપાડતા ભાઈ, આનું શું? હાલો હવે અત્યારે ફોન કરીએ છીએ આપણે. હવે આપણે પાછો પ્રયત્ન કરીએ છીએ. पिक्चर चालू બાકી करो પછી ઘડીક વાર રહીને કરશું. લાસ્ટ વાર પ્રયત્ન કરી લઈ. साले का खोपड़ी तोड़ साले का. જોકે લગભગ હુતાય છે અત્યારે બપોર કેડે. તો હવે 2 મિનિટ પછી આપણે પાછો ફોન કરીએ. તો ચાલો મિત્રો, હમણાં 2 મિનિટનું મેં કીધું તું, પણ વહી ગઈ 1 કલાક છે. કેવા કેવા પેતરા કરવા પડે પ્રેન્ક કોલમાં, એ તો તમારી સામે ધ્યાનમાં જ છે. એ આ તો એક શાયરી બની ગઈ. વાહ ભાઈ વાહ. घर भेगू थाने भाई. ચાલો હવે ફોન કરીએ. अरे रे बाबा उठा ले. नहीं भाई, सो जाओ भाई. बात कर मेरे को जानता नहीं. 2 મિનિટ ઉભા રહેજો. તો મિત્રો અત્યારે સુમિતભાઈ નો ફોન આવે છે, ઉપાડીએ આપણે. હેલો, સુમિતભાઈ ચાવડા બોલો છો? હા આપણે વિપુલભાઈ ના ભાઈ જ ને તમે? હા બોલો ને. તમારા ભાઈએ 10,000 રૂપિયા સાહેબ આપણી પાસેથી ઉછીના લીધા હતા અને હજી સુધી 2,000 રૂપિયા જ પરત કર્યા છે. 8,000 રૂપિયા હજી બાકી છે. એટલે આ તો રિસેપ્ટન્ટમાં તમારું નામ અમે લખાવેલું હતું. શું વિપુલભાઈએ તમારા એક અમારા મોટા ભાઈ છે એનું નામ લખાવું છું, એક કદાચ ઓલું થાય તો. એટલે 2 દિવસથી વિપુલભાઈ ફોન પણ નથી ઉપાડતા અને તમને કહેતો તો તમે પણ ફોન નથી ઉપાડતા. તો સાહેબ હવે મારા 8,000નું તમારે શું કરવાનું છે? તમે ક્યાંથી બોલો છો? હું ધીરુભાઈ બોલું છું, દ્વારકાથી. હલો, તમારો અવાજ નથી આવતો સાહેબ. તમે જરીક જાળવો ને, હું તમને આગળ ફોન કરું. સુમિતભાઈ કે ઘડીક વાર જાળવો, ઈ કે હું તમને હમણાં ફોન કરું હું. એટલે હવે આપણે ઈ હું વિચારતા આપણે જોવાની મજા આવી જાય, મદદ કરવાની છે. હવે ખાલી ફોન આવે એટલી વાર છે સુમિતભાઈનો. મિત્રો પાછો સુમિતભાઈનો ફોન આવે છે. હલો, હા એની પાસે ઉધાર બાકી હે ભાઈ, એની પાસે લઈ લેજે. હલો કોણ બોલે?
ધીરુભાઈ બોલું છું. ધીરુભાઈ દ્વારકાથી બોલું છું ભાઈ. હા હવે તમારે ભાઈ તમારે બે ભાઈઓને આમ કરવાનું અહીંયા કે દલાલ એમ જાય અમને. એટલે મને પેલા સમજાવો તો ખરી સાહેબ કે તમે મતલબ કે મારા ભાઈએ પૈસા કેવાનું લીધા એમ તમે ડાયરેક્ટ એમ વટાવા જે બોલવું મને એટલે શું જાણો તમે એટલે નાના એટલે એ ભાઈએ એમ કીધું હતું કે અમારે કોલેજની ફી ભરવાની છે, મારા પપ્પાની ઓલી બાજુ રહી છે એ કે ગામડે, એટલે ત્યાંથી આવી શકે એમ નથી, એટલે અમે એ તમને આપી દઉં. તમે એમ કહો છો કે આમ કરીએ ને તેમ કરીએ ને, એટલે અહીંયા દલાલ સમજાય અમને. અમારો ધંધો અમારે કંઈ કરવાનો નહીં. તમે બે ભાઈઓ ઓલો ભાઈ વિપુલભાઈ ફોન ઉપાડતો નથી ને તમે તે ફોનમાં આમ કરો છો. તમે મને ઓળખો છો પેલા ઊંચા અવાજમાં બોલવાનું બંધ કરો. તમને ઓળખીએ જ છે ભાઈ. હા તો જે હોય તે ઊંચા અવાજમાં બોલવાનું બંધ કરો બરોબર. પણ અહીંયા તમારા ભાઈએ 2 દિવસથી ફોન નથી ઉપાડતો, સતત ફોન કાપી નાખે છે ભાઈ. તો હવે અમારે અહીં બીજા જવાબ ભરવાના હોય ભાઈ. તમે તો પરિસ્થિતિ સમજો કે નહીં? તમે મોટા છો એટલે તમને હરખી પેલા પ્રેમથી વાત કરી, તમે સમજતા નથી. તો હું પ્રેમથી જ વાત કરું છું, તમે પ્રેમથી વાત કરો એમ બરાબર. જે પણ મેટર હોય શાંતિથી કયો મને એમ. તમારો ભાઈ હોય, તમારા બાજુમાં ભાઈ હોય, તમે ફોન આપો એને. એ 2 દિવસથી મને જવાબ ન થતો. 2000 રૂપિયા જ આપ્યા, હજી 8000 રૂપિયા બાકી છે ભાઈ. 2000 રૂપિયા આપ્યા, હજી 8000 રૂપિયા બાકી છે એમ. હા, 8000 રૂપિયા બાકી છે. પેલા તો બીજી બધી વસ્તુ તો ઠીક છે. પેલા મને તમે કયો કે કહેવાના છે મતલબ કે શું કહે કે પ્રૂફ આપો મને એમ. પ્રૂફ ભાઈ અમે કઈ ન રાખીએ. અમે તો વિદ્યાર્થી સમજીને આપ્યા હતા કે ભાઈ છોકરાને જરૂર છે રૂપિયાની, એટલે અમે રૂપિયા. મારા ભાઈનો શું સંબંધ છે? હે તમારો અને મારા ભાઈનો શું સંબંધ છે તમારા પાસેથી? સંબંધ કઈ નથી. એમનો જે મિત્ર છે રાકેશ, એને મને ઈ લઈને આવ્યો તો ઈ મારો ભાણિયો થાય છે. એને કીધું તું કે ભાઈ આ મારો મિત્ર છે, આને રૂપિયા જોઈએ છે, એટલે મેં રૂપિયા એને આપી દીધા કે ભાઈ કાંઈ વાંધો નહીં, હાલો ને છોકરાને જરૂર છે. મોટા ભાઈ તો તમે એવા ગાંડી ના કે તમે ડાયરેક્ટ તમારા ભાણિયાના કહેવાથી ડાયરેક્ટ આપી દીધા રૂપિયા કંઈ પણ દેણા વગર. એ 10,000 રૂપિયા આપી દીધા. એટલે ના, અમને અમારા ભાણિયા ઉપર ભરોસો હોય કે એ હારો માણસ લઈને આવ્યો હોય છે, પણ અહીંયા આવા માણસ ગોતીને આવે છે અમને ખબર નથી યાર. તમે આમાં પાછા એવો પક્ષ લવ છો. તમે 8000 રૂપિયા હજી આપવાની વાત નથી કરતા. તમારા ભાઈ આયરા મને વાત કરાવો. તમારો ભાણિયો કેટલા વર્ષનો છે? મારો ભાણિયો છે 19 વર્ષનો. બરાબર. હા એમની તમે એના ઉપર ભરોસો કરી લીધો એ ડાયરેક્ટ 19 વર્ષના છોકરા ઉપર એને કોલેજ. એટલે ભરોસો હોય ને ભાઈ. અત્યારે નાના છોકરા ઉપર ભરોસો થતો હોય. તમે કઈ વિચારતા તમે હાથ ફેરવો હો ભાઈ. તમારા 8000 રૂપિયા આપવાના છે કે અમે કાર્યવાહી કાયદેસરની કરીએ. અમારી પાસે વ્યાજ વટાના લાયસન્સ છે. અમે રૂપિયા આપીએ ને એનું લાયસન્સ છે અમારી પાસે. એ કાર્યવાહી વાળા ભાઈ તો તમારથી થાય નહીં કરી લેજો બરાબર, પણ ખાલી મોટે અવાજે બોલવાની બંધ કરો એમ. તમે મને અત્યારે તાત્કાલિક વિપુલભાઈ ચાવડા હારે વાત કરાવો. મારે એનું કામ છે. મેં ઈ ભાઈ ફોન નથી ઉપાડતો મારો. હા એક જ મિનિટ હું એને પૂછી લઉં બોલાવીને ઓલી સાઈડે. એક જ મિનિટ. હા ચાલુ છે ફોન, તમે બોલાવો એને. હા મિત્રો હવે ભૂકા નીકળવાના છે, હમણાં બોલાવે. લોકોને ખબર પડી ગઈ હતી, પણ અત્યારે થોડું ઘણું ઓલું એને ડાઉટ થયો છે, કારણ કે મેં મારા ફોનમાંથી ફોન કર્યો હતો એટલે એમ થયું છે. મેં પાછો ટ્રાફિક વાળો અવાજ આખ્યો તો ભાઈ કહું હું આવું છું ખંભાળિયા બાજુ ને એવું, એટલે મેં વાત કરી. તો હવે હલો બોલો. હા ભાઈ, અહીંયા આપણે તમારે રૂપિયા કયા આપવાના હે? અહીંયા રૂપિયા કયા આપવાના હે? અરે ક્યાં રૂપિયા? 8000 રૂપિયા બાકી હે. ઈ 8,000 કેદી લીધા? હજી આ કેદીને આગળ કહેવાય જાય માંથી કઈક. તને ઓલો રાકેશ લઈને આવ્યો તો મારો ભાણિયો તને. બસ ભાઈ હું ઓળખી ગયો. ઓળખી ગયો. 8000 રૂપિયા બાકી હે. તો કઈ પહેલેથી ઓળખી ગયો તો ભાઈ પણ મેં કીધું દીદી હે ઉભા રહ્યો આમાં. હવે બોલો. હવે સ્પીકર ઓફ થઈ જતું તું. તારો વોચ ટાઈમ પૂરો કરાવવા માટે મેં જીરીક વાર ચાલુ રહી. અરે વાય राम निकला रे देव मानुस निकला रे. અરે વાત થતી હોય ને હમ કઈ મેં નહીં અથવા કોક વાર બરોબર આપણે બેને થંબનેલ ને લઈને કામ હોય તો આપણે બે વાતચીત કરતા હોય હા બરોબર. ના એનો બેતનથી વાત થતી હોય તો સ્વાભાવિક વસ્તુ છે, ઓળખી જ જાય માં. હજી તો કાલ રાતના ફોન કર્યો હતો.
તમારે હારે વાત જ ના કરી હોય કોઈ દિવસ એ રીતના કોલમાં, હા બરાબર, તો કદાચ ના હોય. મેં તમને ના કીધું કે ભાઈ હજી હું ઉઠો છું, નિરાતે વાતચીત કરું, તમે ઓળખી ગયો તો પણ પાછું મેં તમને પાછો કોલ કર્યો, ભાઈને ના પૂછ્યું, ભાઈ કરો તો પછી ના यार आमा હું ન્યા સુધી વાત કરી એ પ્લાન ફ્લોપ हो गया है हमारा ये तो હવે તો मैं तो धूल पड़ गई है इस प्लान पे વિપુલભાઈ ને કહે ને મેં કીધું તમારે શું કહેવાનું કે 2000 તો રૂપિયા આપી દીધા. એક વસ્તુ જોયું, એક્ટિંગ ભરી આવડે મોટા માણસનો અવાજ કાઢતા. ના ના એટલે મારો તો અવાજ બેસી ગયો રાયડું પાડી પાડીને હા મારો અવાજ આખો. એટલે મેં કીધું કે હવે બસ ભાઈ હવે તમે છતું કરો ને પેલા મારે કરવું. મને ખબર મારો ભાઈ, મને મારા ભાઈ પર વિશ્વાસ હોય. ઈ તો મને એટલે જ તમે તમારા ભાઈને પકડો, એટલે જ તમે તમારા ભાઈને પકડો. ગાયલા કરે friend, બરાબર. અને સ્પીકરમાં ના હોય તો સ્પીકરમાં રાખો, હું કહી દઉં બધાને તમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ સ્પીકરમાં જ છે, બોલો બોલો. એમ ને. હા તો ભાઈ આ ગુજુ વિન્સ નામની ચેનલ છે, એની મારી યાર કોલમાં પ્રેન્ક કર્યો, બરોબર. એ રીતે બધે યાર એ રીતના પ્રેન્ક કરે છે અને મોજ મજાક માટે કરે છે, એન્ટરટેનમેન્ટ માટે. એટલે તમે બધા જો લાઈક ના કર્યો વિડીયો તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા દોસ્તો મિત્રો હારે મિત્ર મંડળ હારે શેર કરી દેજો. ભાઈ ભાઈ થેન્ક યુ સુમિતભાઈ, થેન્ક યુ સો મચ. સારો આપણે રાખીએ હો ભાઈ. હા ભલે ઊભા તો રહ્યો યાર. હવે સ્પેશિયલ વાત શોકે માટે તો યાર સ્પેશિયલ તમને અભિનંદન પેલા તો મેં પાઠવી જ દીધું છે, પણ પાછું વિડીયોમાં અભિનંદન પાઠવું. 101 નો ચાંદલો થયો છે, 102 નો થઈ ગયો. ભાઈ ભાઈ વાહ વાહ, થેન્ક યુ ભાઈ, દિલથી આભાર તમારો. બસ સારું હાલો જો હવે પાછા ફોન કરીશું. તમારો આભાર, તમે ઓળખી ગયા એ બદલ ને અમારે પાણીમાં પ્લેનમાં પાણી ફેરવો એ બદલ. પછી મેં પાછો કર્યો તમને. હા એ તમે આ પબ્લિકને કીધું, મેં કીધું કે હમણાં ઘડીક વાર રહીને ફોન કરે હે ભાઈ, કહું સાંજની સુસ્કી મારતા આવી છે, મેં કીધું હમણાં ફોન આવશે. બરાબર. સારું હા સારું હાલો ભાઈ, ભલે ભાઈ. તો ચાલો મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હવે તમે નીચે કમેન્ટમાં કહેજો કે બીજો પ્રેન્ક કોલ કોને કરું. જી હા, ચાલો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. ત્યાં સુધી આવજો, ટાટા.